ઉનાળાની રજાઓ હતી. થોડો સમય શાંતિમાં વિતાવવાનો વિચાર કરીને પિતાએ પુત્ર સાથે પહાડો પર જવાનું આયોજન કર્યું. વસ્તુઓ પેક કરીને બંને પિકનિક માટે રવાના થયા. જ્યારે તેઓ પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે છોકરો અચાનક નીચે પડ્યો અને તેના મોંમાંથી જોરથી અવાજ આવ્યો, આહ! આ પછી પર્વતોમાંથી અવાજ સંભળાયો, આહ! છોકરો આ સાંભળીને આશ્ચર્યચકિત થયો અને પૂછ્યું, ત્યાં કોણ છે? તેણે જે અવાજ સાંભળ્યો તે હતો, ત્યાં કોણ છે? છોકરાએ કુતૂહલથી બૂમ પાડી, કોણ છે ત્યાં? પાછો અવાજ આવ્યો, કોણ છે ત્યાં? હવે છોકરો ગુસ્સે થયો અને બૂમ પાડી, મને જવાબ આપો, કાયર! તેણે એ જ વાત સાંભળી, મને જવાબ આપો, કાયર! ગુસ્સે થઈને તેણે બૂમ પાડી, તમે કાયર છો? તેણે એ જ જવાબ સાંભળ્યો, તમે કાયર છો? એટલામાં તેના પિતા નજીક આવ્યા. છોકરાએ તેના પિતાને તેના વિશે પૂછ્યું. તેના પિતા હસ્યા અને પછી બૂમ પાડી, તમે વિજેતા છો! તેણે પાછું સંભળાયું, તમે વિજેતા છો! છોકરો હજી સમજી શક્યો ન હતો કે શું થયું. પછી તેના પિતાએ છોકરાને સમજાવ્યું કે કેવી રીતે તેનો પોતાનો અવાજ પહાડો પર અથડાયા પછી પાછો આવે છે અને કહ્યું, તે પડઘો છે, તમે જે બોલો છો તે જ તમને પાછું સંભળાશે. પછી પિતાએ પુત્રને કહ્યું, આપણું જીવન આપણા કાર્યોનું પ્રતિબિંબ છે. આપણે જે બોલીએ છીએ, જે વિચારીએ છીએ તે જ આપણને પાછું મળે છે. આપણું ભવિષ્ય આ અવાજ જેવું છે, આપણે જે કરીએ છીએ તે કાલે પાછું મળશે. જો તમને બીજાઓ માટે આદર હશે તો તમને તે જ પાછો મળશે. જો તમે તમારા મનમાં વિચારશો કે તમે કાયર છો, તમે કંઈ કરી શકતા નથી, તો પછી તમે એવા થઈ જશો.